આજે આપણે બનાવશું લીલા નાળિયેરના લાડુ. આજે આપણે બનાવીશું લીલા નાળિયેરના લાડુ. તો એના માટે મેં અહીંયા 2 નાળિયેર લઈ લીધા છે અને એને આ રીતે પીસ કરી લીધા છે. હવે લીલા નાળિયેરના લાડુ બનાવવા માટે આ બધા ઉપરનો બ્લેક ભાગ છે આપણે બધો કાઢી નાખશું. હવે આ ઉપરથી આ બધી બ્લેક સ્કિન છે એ બધી આપણે કાઢી લઈશું. આવી રીતે ઉપરનો બધો જ બ્લેક ભાગ કાઢી નાખવાનો, જેથી આપણા લાડુ છે એકદમ વ્હાઈટ બને. આ રીતે આપણે આ બધા જ નાળિયેરની છે ને ઉપરની સ્કિન કાઢી લઈશું. આપણે જે લીલા નાળિયેરનું કટિંગ કર્યું હતું, ઉપરથી છાલ કાઢી અને એના આવી રીતે નાના નાના પીસ કરી લીધા છે. હવે આપણે એને એક મિક્સરને જારમાં નાખીશું અને આને પીસી લઈશું. પણ આને એવી રીતે પીસવાનું છે કે આમાંથી દૂધ ન છૂટું પડવું જોઈએ, એનો એકદમ પાવડર જ રહેવો જોઈએ. તો એના માટે આપણે છે ને એને મિક્સરને એક ધારું ચાલુ નહીં રાખીએ, 30-30 સેકન્ડે ચાલુ બંધ કરતા રહીશું. આપણું નાળિયેર પીસાઈને રેડી થઈ ગયું છે. આ પીસાઈ જાય એટલે આવું કોરું રહેવું જોઈએ, એમ આમાં પાણી ન છૂટી જવું જોઈએ. એટલે પીસવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે મિક્સરને ચાલુ બંધ કરતું રહેવાનું. અને આમાં પીસવામાં પાણી તો સેજે નાખવાનું જ નથી. હવે આપણે ગેસ પર આપણે પેન ગરમ કરવા મૂકી દીધી છે. એમાં આપણે આ નાળિયેરના ભૂકાને નાખી દઈશું. અને આ ભૂકાને આપણે કોરું શેકવાનો છે. આમાં ઘી કે એવું કંઈ નાખવાનું નથી. આ શેકાશે ને એટલે આ થોડુંક વધારે કોરું પડી જશે. એટલે આમાં જે મોઇશ્ચર હશે ને એ બધું પાણી હોય એ બધું બળી જાય એમ. એટલે આને 2-3 મિનિટ માટે કોરું જ શેકવાનું છે. તો આપણું આ નાળિયેરનો છીણ 2-3 મિનિટ સતળાઈ ગયું છે. સાતળવાથી તે વધારે કોરું પડી ગયું ને એવું લાગે. એનો અંદર જે બધો પાણીનો ભાગ હોય એ બળી ગયો. હવે આપણે આમાં નાખીશું 2 કપ આપણું નાળિયેરનું છીણ હતું, તો આપણે એમાં 1 કપ જેટલું દૂધ નાખીશું. આમાં દૂધ વધારે ઓછું નાખી શકો, પણ વધારે દૂધ હોય તો વધારે દૂધ બાળવું પડે. એટલે આપણે આમાં 1 કપ દૂધ નાખશું અને 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલો માવો નાખશું. હવે આપણું આમાં દૂધ બળીને ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે એમાં થોડો માવો નાખી દઈશું. આ માવાની જગ્યાએ તમે દૂધની તાજી મલાઈ પણ યુઝ કરી શકો કે મિલ્ક પાવડર પણ નાખી શકો. પછી આ બધાને આપણે મિક્સ કરીને સતત હલાવતા રહીશું. આને આપણે આવી રીતે સતત હલાવતા રહેવાનું. આપણે હલાવતા રહીશું ને એટલે અંદર દૂધ બધું બળી જશે અને માવો અને ટોપરું બધું મિક્સ થઈ જશે. એક કપ દૂધ, 2 કપ ટોપરાનું છીણ અને 250 ગ્રામ જેટલો માવો નાખ્યો છે. તો એના માપ પ્રમાણે આપણે 1/4 કપ જેટલી ખાંડ નાખીશું. ખાંડ નાખશું એટલે થોડીક વાર માટે આમાંથી પાણી છૂટું પડશે. હવે આ ખાંડ બધી ઓગળશે એટલે થોડુંક પાણી છૂટું પડશે, પણ થોડીક વાર થશે એટલે પાછું પાણી બળવા માંડશે. નાને આપણે ત્યાં સુધી ગેસ પર રાખવાનું છે કે જ્યાં સુધી એ તવીથી એકદમ અલગ થઈ જાય અને થોડુંક કડક થવા માંડે. ખાંડ બધું એકદમ એક મિક્સ થઈ ગયું છે. હવે આવી જ રીતે આપણે એને જ્યાં સુધી તવીને ચોટે નહીં એટલું ઠીક થવા માંડે ત્યાં સુધી એને આવી જ રીતે ગરમ કરવાનું છે. પાંચ મિનિટ થઈ છે તો આપણું મિશ્રણ આટલું ઘાટું થઈ ગયું છે. હજુ 5 મિનિટ આને આવી રીતે હલાવતા રહીશું એટલે એકદમ ઘાટું થઈ જશે. તો હવે આપણું આ મિશ્રણ એકદમ ઠીક થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને થોડીક વાર માટે ઠંડુ પડવા દઈશું.
આપણું મિશ્રણ એકદમ રેડી છે ને થોડુંક ઠરી પણ ગયું છે. હવે આપણે આમાંથી 3 ભાગ કરી 3 અલગ અલગ કલરના લાડુ બનાવશું. ત્રણેયમાં અલગ અલગ ફ્લેવર એડ કરીશું. આપણે આ જે 3 ભાગ કર્યા છે એમાંથી એક ભાગમાં આપણે યલો કલર નાખીશું. જે લિક્વિડ કલર આવે ફૂડ કલર એ ને એને બરાબર મિક્સ કરી દઈશું. તો આપણા યલો કલર વાળું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. આને આપણે સાઈડ પર મૂકી હવે આપણે એક પિંક કલર વાળું મિશ્રણ તૈયાર કરી લઈએ. જેવી રીતે આપણે યલો કલરમાં મિશ્રણ કર્યું એવી જ રીતે હવે આપણે પિંક કલરનું મિશ્રણ કરીશું અને એવી જ રીતે આપણે ગ્રીન કલરનું કરીશું. આપણા ત્રણેય કલરમાં મિશ્રણને વેચીને ત્રણેય કલરમાં રેડી કરી લીધું છે અને હવે એકદમ ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે એના નાના નાના લાડુ બનાવીશું. આપણે આવા મીડિયમ સાઈઝના નાના નાના લાડુ બનાવી દઈશું. આ લાડુ જો કદાચ વળવામાં ઢીલા રહેતા હોય તો આમાં તમે સૂકું ટોપરાનું ખમણ પણ નાખી શકો. આપણા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ બધા જ લાડુને એક એક કરીને સૂકા ટોપરાના ખમણમાં આમ રગદોળી લઈશું. તો આપણા લીલા નાળિયેરના લાડુ રેડી થઈ ગયા છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા બન્યા છે ને. તો આ રેસીપી તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.